સ્વાધ્યાય 5.2 આઠમો દાખલો. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો 29મું પદ શોધો. એટલે આ 7મા દાખલા જેવું જ છે. શ્રેણીમાં કેટલા પદ છે? 50 પદ. અને ત્રીજું પદ 12. ત્રીજું પદ 12 એટલે A3. ત્રીજું પદ એટલે A3. તો A3 બરાબર 12. હવે કુલ 50 પદ છે અંદર શ્રેણીમાં, એટલે n બરાબર 50 થાય. પદની સંખ્યા n બરાબર 50. હવે આગળ કહ્યું છે છેલ્લું પદ 106. તો છેલ્લું પદ એટલે 50મું પદ થાય, કારણ કે 50 પદ છે શ્રેણીમાં. કેટલા પદ છે? 50 પદ. એટલે છેલ્લું પદ એટલે 50મું પદ. છેલ્લું પદ એટલે 50મું પદ, કારણ કે ટોટલ 50 પદ જ છે શ્રેણીમાં. તો 50મું પદ છેલ્લું પદ કહેવાય. તો છેલ્લું પદ કેટલું છે? 106. તો છેલ્લું પદ એટલે 50મું પદ 106. આટલું આપેલું છે આપણને. 29મું પદ શોધો. એટલે આ દાખલા જેવો જ થયો, 7મા દાખલા જેવો. તો આપણે 7મા દાખલામાં આ રીતે કર્યું હતું. હવે એની જગ્યાએ આપણે એક સૂત્ર તમને આગળ સમજાયું હતું છેલ્લે. આ સૂત્રથી પણ આપણે ગણી શકીએ ડીની કિંમત. તો પહેલાં ડી શોધી દઈએ આ સૂત્રથી. તો ડી બરાબર અહીંયા m બરાબર 50, n બરાબર 3 લઈએ. તો એ 50 ઓછા એ 3. અહીંયા 50 ઓછા 3 આ સૂત્રમાં. mના જગ્યાએ 50 અને nના જગ્યાએ 3. તો એ 50 ઓછા એ 3. છેદમાં પણ 50 ઓછા 3. એટલે અહીંયા m હતો ત્યાં 50, nની જગ્યાએ 3 મૂક્યા, કારણ કે આપણને પાસે 50મું પદ અને ત્રીજું પદ આપ્યું છે. તો 50 અને 3 લેવાના. તો અહીંયા જોઈએ 50મું પદ કેટલું છે? 106. તો આ 50મું પદ 106 ઓછા ત્રીજું પદ 12 છે. તો આ એ 3 એટલે 12. 50 ઓછા 3 એટલે 47. 106 ઓછા 12 એટલે 94. છેદમાં 47. 94 ને 47 વડે ભાગ્ય તો અહીંયા 2 જવાબ આવે. તો ડી બરાબર 2 આવ્યા. કેટલા આવશે? 2. હવે આપણી પાસે આ ત્રીજું પદ આપ્યું છે. તો આ ત્રીજું પદ 12 છે. અને ત્રીજું પદ એટલે a વત્તા 2d થાય. ત્રીજું પદ એટલે a વત્તા 2d બરાબર 12. એમાં ડીની જગ્યાએ 2 મૂકીએ તો આ a વત્તા 2 ડીની જગ્યાએ 2 બરાબર 12. તો આ a અહીંયા 2 ગુણ્યા 2 એટલે 4 થાય. તો a વત્તા 4 બરાબર 12. 4ને આ સાઈડ લાવો, માઇનસ થશે. તો a બરાબર 12 ઓછા 4 એટલે 8 થાય. તો a બરાબર 8. તો a અને d આવી ગયો. હવે આપણે 29મું પદ શોધવું હતું. તો આ સૂત્રમાં n બરાબર 29 મૂકી દઈએ. તો એ 29 બરાબર એની જગ્યાએ 8. n બરાબર 29 ઓછા 1 અને ડીની જગ્યાએ 2. સીધું આપણે a વત્તા 27d આ રીતે પણ શોધી શકાય. 29મું પદ એટલે a વત્તા 28d અને 29મું પદ કહેવાય. તો આમાં a અને d મૂકો એટલે ડાયરેક્ટ પણ મળી શકે, અને આ સૂત્ર લિંક કરો તો એ ચાલે. આ રીતે પણ શોધાય 29મું પદ a વત્તા 28d. એની કિંમત 8, ડીની 2 મૂકો એટલે પણ જવાબ મળે. આમાં પણ એ જ થશે. એ આ 29 ઓછા 1 એટલે 28 જ થઈ જાય. તો આ સૂત્રમાં કિંમત મૂકી n 29 એટલે કે એ 29. એટલે આ 29મું પદ બરાબર એ બરાબર 8 છે. તો એની કિંમત 8 વત્તા n ઓછા 1 એટલે n 29 ઓછા 1 ગુણ્યા ડી બરાબર 2. 8 29 ઓછા 1 એટલે 28 ગુણ્યા 2. તો 8 વત્તા 28 ગુણ્યા 2 એટલે 56 થાય. સરવાળો કરો બંનેનો 64. તો એ 29 64 એટલે કે 29મું પદ 64 છે.